ખેડૂત આગેવાન છે શૈલેષ પરમાર, ભારતીય જનતા પક્ષના પ્રવક્તા છે અને ખેડૂત પણ છે. સૌથી પહેલાં ખેડૂતનો દર જાણવું છે. શૈલેષભાઈ, ખેડૂતના દીકરા તરીકે વાત કરજો, ખેસ ભલે પહેર્યો હોય, અને અમરેલીમાં કેવી હાલત છે ખેડૂતની તમે જાણો. બંધ કરી દેશે ને આ બધા ડુંગળી ઉગાડતા, એટલે બધાને ખબર પડશે. તમે જવાબ આપજો અને અમે સ્ટુડિયો બનાવીશું. ગૃહિણીના થાળીમાંથી ડુંગળી ગાયબ થઈ ગઈ. રોનકભાઈ, અમે તમે કીધું એમ અમે કોઈ મિલ માલિકના દીકરા નથી, અમે પણ ખેડૂતના દીકરા છીએ. અને જ્યાં ડુંગળી પાકે છે, ડુંગળી પકવતા જે ખેડૂતો છે એ વિસ્તારમાંથી ગાંધીગીરના કાંઠેથી આવીએ છીએ, એટલે અમને ખબર છે કે કેટલી વિશે શું થાય. પેરિસેબલ આઇટમ છે. પેરિસેબલ આઇટમ હોવાના કારણે એ સંગ્રહ થઈ શકતી નથી. એને તો ડુંગળીને તો કાઢી ખેતરમાંથી એટલે એપીએમસીમાં, ને એપીએમસીમાંથી જાય એટલે ડિહાઇડ્રેશન, અને ડિહાઇડ્રેશનમાંથી જાય એટલે સીધી એક્સપોર્ટ કેનેડા કે અમેરિકા કે સ્પેન કે જ્યાં જતી હોય ત્યાં આપણી 30 દેશોમાં એક્સપોર્ટ થાય છે. હવે જે ડુંગળી જે છે એ સફેદ ડુંગળીની જ તકલીફ છે, કારણ કે ડિહાઇડ્રેશન સફેદ ડુંગળી થાય છે. લાલ ડુંગળી, લાલ કાંદા જે છે એ તો મેડા પ્રકારની ડુંગળી છે, અને મેડા પ્રકારની ડુંગળી અમે ભાઈએ કીધું એમ એ થોડો ટાઈમ સુધી સંગ્રહ પણ થઈ શકે છે. હવે ડિમાન્ડ અને સપ્લાય, માંગ અને પુરવઠો, એટલે જે પ્રકારે હમણાં વાત થઈ એ રીતે ઘાવરિયું ઉત્પાદન થયું છે. ઘાવરિયું ઉત્પાદન થવાના કારણે સફેદ ડુંગળી વધારે આવી છે, પહેલાં કરતાં પણ વધારે આવી છે. પહેલાં આપણને ખબર છે 2 વર્ષ પહેલાં 12,525 હેક્ટરમાં ડુંગળીનું વાવેતર થતું હતું, એમાં વધારે 9,880 હેક્ટરનું વધ્યું. એટલે આ વખતે 20 થી 25% જેટલું વાવેતર પણ વધ્યું. વાવેતર વધવાના કારણે ઉત્પાદન પણ વધ્યું. ઉત્પાદન વધ્યું એટલે ત્યાં આવક પણ વધી. એટલે કહેવાનો મતલબ એમ જ છે કે જે કાંઈ નુકસાન થયું છે ખેડૂતને એ અમે જાણીએ છીએ. ખેડૂતને જે ડિહાઇડ્રેશન કરવા માટે જે ડુંગળી આપવાની હોય, સફેદ ડુંગળી, એ અત્યારે પલળી ગઈ છે. એ અમરેલીના ખેડૂત હોય, એ કદાચ ભાવનગરના ખેડૂત બધા કાઢી રહ્યા છે. અઠવાડિયાથી જ વરસાદ છે. તમે જે કોઈ પલળવાળી વાત અઠવાડિયાથી જ હોય. હા, એમાં 70% જે 70% ક્રોપ હતો એ તો એપીએમસીમાં આવી પણ ગયેલો છે, ને વરસાદ આવ્યો પછી એપીએમસીમાં સાચવવાની અને એમાં એને રેગ્યુલાઇઝ કરવાની સગવડ છે બધી ડુંગળીની. પણ જે પલળી છે એ ખેતરમાં પલળી છે. એ પહેલા ભાવ નહોતો એમ. પેલા ભાવ હતો જ નહીં, આપણે સમજીએ છીએ. પરંતુ જે પ્રકારે આ કુદરતી આફતોના કારણે અને કુદરતના કારણે, કુદરતનો ક્રોપ જે થયો છે એના કારણે આ ડુંગળી બગડી છે. પરંતુ ડુંગળી જ્યારે બગડી છે 2022માં પણ કેન્દ્ર સરકારે, જ્યારે રાજ્ય સરકારે રજૂઆત કરી અને કેન્દ્ર સરકારે જે ડુંગળીમાં કિલોએ 2 રૂપિયા, એટલે પર કેજી 2 રૂપિયા, અત્યારે માનો કે 1 થી 3 રૂપિયા ભાવ છે, પર કેજી 2 રૂપિયા એટલે મણે 40 રૂપિયાનો ભાવ, પર મણ 40 રૂપિયાનો ભાવ ફેર આપ્યો હતો. અને એ પણ ડીબીટીના માધ્યમથી ઓનલાઈન ખેડૂતના ખાતામાં, અને 330 કરોડનું પેકેજ આપ્યું હતું. ને ખરેખર ઐતિહાસિક જે વાત છે એ હવે કહું છું કે એમાં નાફેડને લાવ્યા હતા. નાફેડ એ સહકારી સંસ્થા છે, અને નાફેડને બહુવામાં લાવી અને નાફેડે ખરીદી કરી હતી, અને ઓપન બજારમાં ભાવ પણ વધ્યા. નાફેડના સેન્ટરો મહારાષ્ટ્રમાં શરૂ થયા. મેં સમાચાર ચલાવેલા અને હું જ સરકારના ધ્યાનમાં લાવ્યો હતો કે ભાઈ આ ત્યાં ચાલુ થાય, આપણા ત્યાં કેમ નહીં. આપના માધ્યમથી પણ થયું હશે, પરંતુ થયું છે સરકારના કારણે, અને સરકારે કર્યું છે. ને 2 રૂપિયાનો ભાવ, અને લાલ ડુંગળી માટે અલગ, એ લાલ ડુંગળી વાવે છે એના માટે 20 કરોડનું પેકેજ અલગ, 330 કરોડનું પેકેજ પણ અલગ. જ્યારે રોનકભાઈ ખેડૂતોને તકલીફ થઈ છે, આપના માધ્યમથી રજૂઆત હોય, ખેડૂતોના માધ્યમથી રજૂઆત હોય, એપીએમસીના માધ્યમથી રજૂઆત હોય, કોઈ પણ પ્રકારની, ગભરુભાઈ કામળિયા એપીએમસીના ચેરમેન છે, એમણે પણ ગઈકાલે પત્ર લખી અને ખેડૂતોની વેદના વ્યક્ત કરી છે. સરકાર પણ ખેડૂતો સાથેની અને ખેડૂતો માટેની છે. સરકાર પણ ગંભીરતાથી વિચારી રહી છે. ડિહાઇડ્રેશન કરતી કંપનીઓ છે, કારખાનાઓ છે, એમને પણ તાકીદ કરવામાં આવી છે. અને એ તો માનો કે 300 રૂપિયા ભાવ થાય તો ડિહાઇડ્રેશન વાળાને તો પોસાય જ નહીં, એટલે એ પણ ઓછો ભાવ થાય એની રાહ જોતા હોય. કેમ ના પોસાય? ધંધો કરવો હોય સાહેબ, દુનિયાભરની સબસિડી લે, કેમ ના પોસાય? શેના માટે ઉદ્યોગના તાળું મારી ઘેર જતો રહે? દુનિયાભરની સબસિડી આપણે આપીએ ભાઈ. 400 રૂપિયા 15 રૂપિયા કિલો થઈ, ઓછું ઉત્પાદન થશે, ખેડૂત બંધ કરશે, લેશે ને 50 રૂપિયા કિલો લેશે ને સાહેબ. હા, તો એ નફો કમાત મારા ખેડૂત નુકસાનમાં તો ઓછું કરે. ખેડૂતને નુકસાન ન જાય, ખેડૂત બાપડો બિચારો ન રહે, એટલા માટે તો કહીએ છીએ કે આ વખતે પણ સરકાર ડુંગળી બાબતે
ગંભીરતાથી વિચારી રહી છે. એ કદાચ MEPની વાત હોય કે ડુંગળી નીતિની વાત હોય. MEP એટલે કે જે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ, એક્સપોર્ટ જે થાય છે એમાં આટલું થવું જ જોઈએ. જે રીતે MSP છે, જે રીતે ચણામાં, મગમાં, જુવારમાં, ડાંગરમાં, એમાં બધામાં MSP છે, એમ આમાં જે ટેકાના ભાવ છે એમ MEP છે. અને MEP લોકલ માર્કેટ માટે કરી દેવું છે. આ બધા હાઇડ્રેશન પ્લાન્ટ વાળાને કાંથી નીચે નહીં ખરીદવાનું બંધ કરી દેવું, નહીં આપીએ અમે. એ પણ તો સરકારે કહી દેવું ફાયદો જોઈએ. થાય એ દિશામાં નહીં, નહીં, સરકાર આ લોકો ચાલે છે. આજે- સતત ને સતત આ બાબતે ચિંતા પણ કરે છે રોનકભાઈ. ખેર સમયનો અભાવ છે એટલે આપને રોકીશ. મારો પ્રયાસ તમને પણ કહેવાનો એટલે હતો કે સરકાર સુધી એ વાત પહોંચે.